નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ બધા? આપ સૌનું સ્વાગત છે પઢાઈ કા કવચ ચેનલમાં. હું તોસિફ મોણવેલવાલા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. પાછલા સેશનની અંદર આપણે ભારત કૃષિ વિશે માહિતી લીધેલી હતી કે જેમાં ભારત દ્વારા ઉગાડવામાં આવતા વિવિધ કૃષિના પાકો, એમને માફક આવતી જમીન, વાતાવરણ તેમજ તાપમાન, ત્યારબાદ તકનીકી અને સંસ્થાગત સુધારા અને અર્થવ્યવસ્થામાં કૃષિની અસર વિશે આપણે માહિતી લીધેલી હતી. આ લેક્ચરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્યિક વારસાનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના વિવિધ સાહિત્યકારો દ્વારા જે સર્જન થયું સાહિત્યનું અને એ અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. વેદ, ઉપનિષદ, ગ્રંથો, સામવેદ, યજુર્વેદ આ પ્રકારના જે ગ્રંથો હતા કે જેનો ઉપયોગ આજે પણ થાય છે. તો આ બધા ગ્રંથોને, વેદોને કહેવામાં આવે છે સાહિત્ય. અને આપણે ભણીશું એ આપણા અમૂલ્ય વારસા વિશે. તો ચલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને ખ્યાલ છે કે જ્યારે માનવ જાતની શરૂઆત હતી ત્યારે માનવ પાસે પોતાના વિચારો, લાગણીઓ કે અંદર ઉદ્ભવતી ઉર્મિઓને વ્યક્ત કરવા માટે અથવા તો કહેવા માટે કોઈ ભાષા ન હતી, પરંતુ એ હાવભાવ, સંકેત અને ચિત્રોનો સહારો લેતો. જેમ આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં એટલે કે ઈસવીસન 4મી સદીમાં, 2જી સદીમાં જે ગુફાચિત્રો હોય છે તો ગુફાચિત્રોની અંદર અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે. કોઈ પ્રસંગની અભિવ્યક્તિ થયેલી જોયેલી હોય અથવા તો કોઈ રાજાનું ચિત્ર હોય અથવા તો પ્રાણીઓના ચિત્ર હોય, બરાબર. તો આ પ્રકારના ચિત્રોનો સહારો લઈ પહેલાંના સમયમાં વ્યક્તિ જે હતા એ અભિવ્યક્ત કરતા હતા અને એની ઉપરથી જ કેટલીક ધ્વનિઓ અને એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો અને આ ભાષાના ઉપયોગથી જ સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. એટલે કે જે ભાષાના આધારે લખાણ થયું એ સાહિત્યના 2 ભાગ પડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર. અમુક સાહિત્ય એવું છે કે જે લોકોની બોલીમાં પણ લખાયેલું છે, એટલે કે લોકબોલીમાં પણ ઉપલબ્ધ છે. તો આવો આપણે જોઈએ ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ઘણા સમયથી ભારતની અંદર વિવિધ પ્રકારની ભાષાઓ ઉપલબ્ધ છે. તમે દક્ષિણ ભારતની અંદર જાઓ તો તમિલ, તેલુગુ, કન્નડ, પશ્ચિમ બંગાળમાં જાઓ તો ત્યાંની ભાષા, ઉત્તર ભારતની અંદર જાઓ તો ત્યાં પહાડી બોલી, ગુજરાતની અંદર આવો તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી બોલી, તેમજ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં હિન્દી બોલી જ્યારે ખૂબ પ્રચલિત છે, આપણને ખ્યાલ છે. જેમ જેમ આ ભાષાઓ વિકસતી ગઈ એમાં એ એકબીજી ભાષાઓનો પ્રભાવ એકબીજા ઉપર ખૂબ જ પડ્યો અને એનું પ્રતિબિંબ આપણને સાહિત્યની અંદર જોવા મળે છે. એના પરિણામે નવા નવા સાહિત્યનું સર્જન થતું ગયું અને સૌથી જો ઉત્તમ એનો નમૂનો હોય તો એ છે સંસ્કૃત ભાષા, જે આપણી સૌથી પ્રાચીનતમ ભાષા ગણી શકાય છે. અત્યારે એનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ કર્મકાંડની અંદર, લગ્ન પ્રસંગમાં, વિધિઓની અંદર અથવા તો લૌકિક ક્રિયાઓની અંદર આ ભાષાનો મુખ્યત્વે ઉપયોગ થાય છે, જે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. આપણી જે લિપિ રહી કે જેના ઉપરથી ભાષાનો ઉદ્ભવ થયો હડપ્પા સમયની છે, પરંતુ એ હજુ સુધી ઉકેલાઈ નથી. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા મહર્ષિ પાણિની. મહર્ષિ પાણિની દ્વારા રચિત એક ગ્રંથ હતો અષ્ટાધ્યાયી, કે જે ઈસવીસન પૂર્વે 4મી સદીમાં જેની રચના થઈ હતી. તો વ્યાકરણ શાસ્ત્રને આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે. સંસ્કૃત ભાષા આજે પણ એટલી જ સર્વસ્વીકૃત છે, ઉપરાંત એ ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બહુ પ્રચલિત બની છે. આ ભાષાના બીજા નામ વિદ્વાનોની ભાષા, ઋષિઓની ભાષા અને આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. પહેલાંના સમયમાં જે તત્વજ્ઞાની હતા કે જેમને ધર્મની જાણકારી હતી, જ્ઞાનની જાણકારી હતી અને વિજ્ઞાનમાં રસ પડતો, એ લોકોની સંસ્કૃત ભાષા જે રહી એ ખૂબ જ મહત્વની ભાષા હતી, બરાબર. ચલો આવો હવે આપણે જોઈએ ભાષા અને સાહિત્ય ઉપરાંત પ્રાચીન ભારતીય સાહિત્ય કેવું હતું. પ્રાચીન ભારતીય સાહિત્યમાં સમાવેશ થતો હતો વેદોનો. વેદનો અર્થ થાય જ્ઞાન, એટલે કે નોલેજ, ઇલ્મ જેને કહેવાય. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. હવે આપણે જોઈએ કે આ વેદોની અંદર શેની માહિતી આવેલી છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો છે ઋગ્વેદ.
ઋગ્વેદ એ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે, સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કહી શકાય. 101,028 ઋચા અને કુલ 10 ભાગની અંદર વહેંચાયેલો છે. મોટા ભાગે દેવોને લગતી સ્તુતિઓ છે કે જેને લગ્ન પ્રસંગ અથવા તો વિધિના સ્વરૂપમાં એને બોલવામાં આવે છે. એની અંદર ખાસ કરીને ઉષાને સંબોધન કરતી, એટલે કે સવારના પહોરમાં જે ગાવામાં આવે એ ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ બહુ મનમોહક છે. આર્ય સંસ્કૃતિ જે હતી એમની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન આપણને આ ગ્રંથની અંદર જોવા મળે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના થઈ. એમાં આવ્યો સામવેદ. સામવેદ એને સંગીતનો ગ્રંથ કહેવામાં આવે છે. ઋગ્વેદની ઋચાઓ જે રહી એનું ગાન કરવા માટે આનું સર્જન કરવામાં આવ્યું છે. શ્લોકો રાગ અને લય સાથે ગવાય એ માટે આ ગ્રંથને સંગીતની ગંગોત્રી પણ કહે છે. ખાસ કરીને આ ધ્યાનમાં રાખવા જેવું. સંગીતની ગંગોત્રી તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? સામવેદ. સામવેદની અંદર ઋગ્વેદમાં આવેલી ઋચાઓનું, સ્તુતિઓનું કઈ રીતના લયમાં ગાન કરી શકાય એની માહિતી આપેલી છે. યજુર્વેદ, યજ્ઞનો વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે, એટલે કે લખાણમાં પણ છે અને કવિતાઓ સ્વરૂપે પણ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતી મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. એટલે કે અથર્વવેદ ચોથો વેદ જે રહ્યો એમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ઉપનિષદો. ઉપનિષદો એટલે કે જીવન અને મૃત્યુની માહિતી, બૌદ્ધિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક બ્રહ્માંડના આરંભ જેવી વસ્તુઓનું વિવેચન એટલે કે વિવરણ એની અંદર કરવામાં આવ્યું છે. ખાસ કરીને બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતની અંદર જે ઉપનિષદો લખવામાં આવ્યા એની અંદર સમાવેશ થાય છે. ઉપનિષદો જે રહ્યા એ સંવાદના સ્વરૂપમાં છે, એટલે કે કોઈ 2 વ્યક્તિ વચ્ચેનો અથવા તો 2 થી વધારે વ્યક્તિ વચ્ચેનો સંવાદ જે થાય એનું વિવરણ આપણને ઉપનિષદમાં આપવામાં આવે છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે? 108. ત્યારબાદ છે બ્રાહ્મણ ગ્રંથો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે બ્રાહ્મણ ગ્રંથો. જે વેદોની અંદર મંત્રોનું ઉચ્ચારણ આપણને સૂચવવામાં આવ્યું છે એનો અર્થ સમજવા માટે જે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે એને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે, અથવા તો એનો સમાવેશ બ્રાહ્મણ ગ્રંથોની અંદર થાય છે. તેમજ જુદી જુદી યજ્ઞો અને વિધિનું માર્ગદર્શન પણ એની અંદર આપેલું છે. ત્યારબાદ છે આરણ્યકો. આર્યો જે રહ્યા, જે આપણી પુરાતન સંસ્કૃતિ હતી, એમનો જીવનનો છેલ્લો સમયગાળો રણમાં અથવા તો વનમાં જઈને આશ્રમ બાંધીને ગુજારતા. ત્યાં એમણે સતત ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર જે સાહિત્ય રચ્યું એને કહેવાય આરણ્યકો. ત્યારબાદ છે વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપણા સંસ્કૃતિના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત, કે જેમનું સર્જન પ્રાચીનતમ ગ્રંથો કહી શકાય અને ભારતની એક વિરાસત કહી શકાય, એક ખૂબ જ અમૂલ્ય વારસો, એ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણની અંદર ખાસ કરીને અયોધ્યાના રાજા રામચંદ્રની કથા આપી છે. કંઈ વધારે કહેવાની જરૂર નથી. રામાયણ અને મહાભારત આપ સૌ પરિચિત હશો અને ખૂબ વ્યવસ્થિત રીતે પરિચિત હશો, પરંતુ થોડી એવી ઝલક આપવી જરૂરી છે. રામાયણ જે રહ્યું એ મહાભારત કરતાં ઘણું નાનું છે, પરંતુ એની અંદર અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલું છે. રામ અને સીતા વનવાસમાં ગયા, ત્યારબાદ રાવણનો વધ થયો, આવી અનેક કથાઓ એની સાથે જોડાયેલી છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, અથવા કાવ્ય સ્વરૂપે જે ગ્રંથ ગવાયો એનો નામ છે મહાભારત. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ આનો મુખ્ય વિષય છે. તેમજ મહાભારતની અંદરનો એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા, કે જે કૃષ્ણના મુખે કહેવાયેલા અર્જુનને શબ્દો છે, એમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન એની અંદર કરવામાં આવ્યું છે. તો આ હતી મહાભારત અને રામાયણ વિશેની માહિતી. ભારતની આધુનિક સંસ્કૃતિની અંદર સર્જન કરવામાં આ બંને મહાકાવ્યોએ સદીઓથી ખૂબ જ મહત્વનું પરિબળ છે અને ખૂબ જ ઊંડો પ્રભાવ પાડ્યો છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કે એ યુગની અંદર અલગ અલગ બીજા જે વિભાગો હતા, વિજ્ઞાન હતું, અધ્યાત્મ હતું, જ્ઞાન હતું, આ બધા વિશે પણ ઘણા ગ્રંથો રચાયા. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક બંને પ્રકારની રચનાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ખાસ તો શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો રચાયા. ઉદાહરણ તરીકે
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, જે આજે પણ ઉપયોગમાં એટલું જ લેવાય છે. ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ રચાયા, જેમ કે આર્યભટ્ટ દ્વારા રચિત આર્યભટ્ટિયમ. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. ત્યારબાદનો સમયગાળો જે આવ્યો એ બૌદ્ધ સાહિત્યનો. બૌદ્ધ સાહિત્ય જે રહ્યું પાલી ભાષા જે હતી, સંસ્કૃત જેવી એક બીજી ભાષા જેને પાલી ભાષા કહેવાય, એમાં લખાયું. મુખ્યત્વે આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયું, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ સાહિત્ય જે લખાયું એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. બરાબર. ત્યારબાદ છે ગુપ્ત યુગ જે રહ્યો એ સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ હતો. ગુપ્ત કાળ જે હતો, મહાન લેખકો જેવા કે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ તથા માઘ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આ બધા જે સર્જકો હતા એ ભારતમાં ખૂબ જ વિખ્યાત છે. એમાંય કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ. એમની રચનાઓ એકથી એક ચડિયાતી હતી. એમના ઉત્તમ કાવ્યકલા અને નાટ્યશૈલીના ગ્રંથો જેવા કે કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે એમના ગ્રંથો છે. બાણભટ્ટ એ પણ ખૂબ જ નામચીન હતા. હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર એમણે આલેખ્યું. કવિ બાણે કાદંબરીની રચના કરી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટ્ટિકમ અને દંડીનું દશકુમાર રચિતનો સમાવેશ થાય છે. મુખ્યત્વે આ વિષયો, આ ગ્રંથોના જે વિષયો હતા એ તો રાજકીય ઘટનાઓ હોય, પ્રણય પ્રસંગો હોય, રૂપકો, હાસ્ય પ્રસંગો અથવા તો તત્વજ્ઞાન હતા. હવે આવ્યું ગુજરાતી ભાષાનું પદ્ય સાહિત્ય જે રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં આપણે ઘણી બધી કૃતિઓ જે રચાઈ, એમાં મુખ્યત્વે કહી શકાય કે જેમનો ફાળો હતો એવા નરસિંહ મહેતા, મીરાબાઈના પદો, દયારામની ગરબી, અખાના છપ્પા, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાડા. ગુજરાતીમાં તમે આ બધા લેખકો વિશે ભણતા હશો. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ગોંડલના જેવા સાક્ષર વયોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તો ગુજરાતી સાહિત્ય વિશે જો માહિતી આપવાની કે તો ગુજરાતી સાહિત્યના આ પ્રાચીન અને અર્વાચીન બંને લેખકો અને કવિઓ તેમજ એમની રચનાઓ વિશે આપણે લખવું જરૂરી રહ્યું. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય એટલે કે એક સેકન્ડ, સોરી, આ ફકરો એક રહી ગયો હતો. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે આશરે 2020 વર્ષો જેટલું જૂનું છે. ભારતીય પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો, કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ 8 કાવ્યનું સંકલન, તોલકાપ્પિયમ અને પથ્થુપાતુ. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ ખાસ નોંધવું રહ્યું. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપક્તિકારમ અને મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો આમાંથી જે અમુક જરૂરી રહ્યું એ હું તમને કહી દઉં. જે સંગમ સાહિત્ય રહ્યું એના પ્રસિદ્ધ ગ્રંથ આટલા: તિરુવલ્લુવરે કરેલ રચના કુરલ, ત્યારબાદ શિલપત્તિકારમ અને મણિમેખલા એ પ્રારંભિક તામિલ સાહિત્યના ગ્રંથો. બરાબર, આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ છે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય ઉત્તર ભારતમાં જે કયો મધ્યયુગની શરૂઆતમાં હતું અને એની મુખ્ય ભાષા સંસ્કૃત હતી. એ સમય દરમિયાન કાશ્મીરના 2 મહાન ગ્રંથો, સોમદેવનો કથાસરિત સાગર નોંધવું રહ્યું આ, અને બીજો કલ્હણનો રાજતરંગિણી. આ બંને ગ્રંથો મુખ્ય ગ્રંથો ગણાય છે. એમાંય કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ રાજતરંગિણી છે. સાચા અર્થમાં તો આ સૌથી મોટો અને પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ત્યારબાદ અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો.
કવિ ચંદબરદાઈ જે હતા એના દ્વારા પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જેને કહેવાય કે જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકના કાર્યોનું વર્ણન કરતું હતું અને હિન્દી સાહિત્યની અંદર આની સાથે વીરગાથા યુગનો પ્રારંભ થયો. મતલબ વીર રસની રચનાઓ કરતા ગ્રંથનો શરૂઆત પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથ કે જે કવિ ચંદબરદાઈ દ્વારા લખવામાં આવેલો હતો એનાથી થઈ. સંસ્કૃત સાહિત્યની દક્ષિણ ભારતમાં પણ રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય સૌથી મુખ્ય છે. દ્રવિડ કુળની ભાષાઓ પણ વિશેષતમ વિકાસ પામી. કન્નડ સાહિત્ય અને જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપા એ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. અહીંયા આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે અગાઉ આદિપુરાણ, શાંતિ પુરાણ આ બધા જે ગ્રંથો જોયા કે જૈન ધર્મના જીવન આલેખતા આ બધા ગ્રંથો હતા, તો એ કન્નડ સાહિત્યની અંદર રચાયા. કન્નડ સાહિત્યમાં એનું રચના થઈ. એની અંદર આ ત્રિપુટી હતી. પંપા, પોન્ના અને રન્ના નામ છે વ્યક્તિઓના કે જેમણે આ સાહિત્યની રચના કરી. કવિ કંવલે તમિલની અંદર રામાયણની રચના કરી. ત્યારબાદ છે ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. 2 સ્વરૂપ રચાયા હિન્દી ભાષાની અંદર. એક હતું વ્રજ અને બીજું હતું ખડી બોલી. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતની રચના થઈ. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ. જેમ કવિ ચંદબરદાઈ દ્વારા શરૂઆત થઈ પૃથ્વીરાજ રાસોની રચનાથી, એમ આ બધી વીરગાથાઓ છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. આને ટીક માર્ક કરવું રહ્યું. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન છે. ત્યારબાદ છે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હવે આવી છે દિલ્હીનું સલ્તનત કાળ. દિલ્હીના સલ્તનતોની ભાષા હતી ફારસી ભાષા. આ યુગમાં અનેક ઇતિહાસકારો તથા ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી, અલાઉદ્દીન ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફતવાએ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. એટલે કે અમીર ખુશરોના ગુરુ જે હતા એ હઝરત નિઝામુદ્દીન ઓલિયા હતા. એમની મહત્વની કૃતિઓ જો કોઈ હોય તો એ છે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન આમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાના ભારતીય હોવા પરનો ગર્વ હતો અમીર ખુશરોને. તેથી અમીર ખુશરો જે રહ્યો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. એણે પોતાના સાહિત્યની અંદર ભારતના વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો અને આપણા જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ પણ કરેલા છે. એણે એવું પણ માનતો કે હિન્દુ ધર્મનું જે સાર તત્વ એટલે કે બેઝિક ચિંતન કરીને એણે જે એક કન્ક્લુઝન કાઢેલું હતું કે હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ એકબીજા સાથે મળતા આવે છે. અમીર ખુશરો જે રહ્યા એ દિલ્હીની આજુબાજુ બોલાતી હિન્દીને લગતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણે છે અને એની અંદર એણે ઘણી કવિતાઓની રચના કરેલી હતી. હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને ચોપાઈઓ અને દુહાઓ રચ્યા જે ઘણા સમય સુધી પ્રચલિત રહ્યા. ત્યારબાદ પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યોએ વધારે પડતો પ્રાદેશિક શાસકોને વેગ આપ્યો કે જેમાં ગુજરાત હોય તો ગુજરાત, રાજસ્થાન હોય તો રાજસ્થાન, મહારાષ્ટ્ર હોય તો એ પ્રદેશની અંદર જે ભાષા બોલાતી એની અંદર ઘણા સાહિત્યનું સર્જન થયું, જેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થયો. કબીરની રચનાઓ જે રહી એ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. એટલે કે કબીરની રચનાઓ એ સમયની જે લોકબોલી કહેવાય, જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો આપણી કાઠિયાવાડી લોકબોલી છે, તો એવી રીતે ત્યાં સંધુકડી લોકબોલી હતી. બરાબર. એના દોહાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. એટલે કે કડવી વાસ્તવિકતા સંત કબીર જે રહ્યા એ પોતાના દોહાઓમાં વર્ણવતા. મલિક મુહમ્મદ ઝાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે. આજે પણ એના ઉપરથી એક પિક્ચર આવેલી હતી પદ્માવત, જે તમને ખ્યાલ છે. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. આ મધ્યકાલીન યુગની અંદર
હિન્દી ઉપરાંત બીજી અનેક ભાષાઓમાં સાહિત્ય રચાયું, જેમાં બંગાળીની અંદર રચાયેલ રામાયણ, ચંડીદાસે અમુક સેંકડો ગીતો રચ્યા કે જે હિન્દી સિવાયની ભાષાઓમાં હતા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતા આપણા જે હતા એમણે ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. એટલે કે માત્ર હિન્દી ભાષા નહીં પરંતુ બંગાળની અંદર ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. ગુજરાતી અને મરાઠી ભાષાઓનો પણ વિકાસ થયો આ ભક્તિ ગીતોને લીધે. ઝૈનુલ આબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. હિન્દી ભાષા ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બંગાળી છે, ગુજરાતી છે, મરાઠી અને ફારસીની અંદર ઘણા બધા કવિઓએ તેમજ લેખકોએ યોગદાન આપ્યું. વિજયનગર સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણનો કાળ ગણાય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. કેવી એક આપણી જે રાજાશાહી હતી પહેલાંની, એની એક વિશિષ્ટ વાત ગણી શકાય કે પહેલાંના રાજાઓ પણ લેખક હતા, સર્જક હતા, એવો પણ ગ્રંથ લખતા. એમણે લખેલ આમુક્ત માલ્યદા આજે પણ એટલો જ વખણાય છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એમણે લખેલ ગ્રંથ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુઝુક બાબરી નામની આત્મકથા લખી, એટલે પોતાની આત્મકથા વિશે વિવરણ થયું. જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. તો આ હતું મુઘલ શાસન દરમિયાન સાહિત્યની અંદરનો ફાળો, જેમાં બાબરે તુઝુકે બાબરી એનું બાબરનામામાં ભાષાંતર થયું. હુમાયુની બહેને હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી પોતાની આત્મકથા લખી. ત્યારબાદ તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. ત્યારબાદ ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાય. જેમ કીધું કે મધ્યકાલીન સાહિત્યમાં ઘણી બધી ભાષાઓની અંદર ઘણી બધી રચના થઈ. ફારસી, મરાઠી, બંગાળી, ગુજરાતી, સંસ્કૃત, બરાબર, હિન્દી ખાસ ભૂલાય નહીં. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. આઈને અકબરી આજે પણ એટલો જ આધારભૂત ગ્રંથ ગણાય છે આપણી સંસ્કૃતિઓ અને રિવાજોને દ્રષ્ટિમાં રાખીને. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. એણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. વિચાર કરો, એક મુસ્લિમ મુઘલ શાસક અને એણે હિન્દુ સંસ્કૃતિના મહાનતમ ગ્રંથોનો અનુવાદ કરવા માટે અલગ વિભાગ બનાવ્યો હતો. ખૂબ જ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત કહી શકાય. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષા જન્મની છે. હવે આવે છે ઉર્દુ ભાષા. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મિરદર્દ, નઝીર અકબર આબાદી, અસદુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી ઉર્દુ ભાષાનો મહત્વનો ગ્રંથ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે કેટલી બધી વિવિધતાઓ વિશે વાત કરી. રામાયણ અને મહાભારત હોય, બંગાળી ભાષાની અંદર થયેલું સર્જન હોય, સંસ્કૃત ભાષાની અંદર થયેલું સર્જન હોય, કાલિદાસ, બાણભટ્ટ, નરસિંહ મહેતા, મીરાબાઈ, પંપાપુરના રન્ના, તેમજ અકબર, હુમાયુની બહેન ગુલબદન બેગમ, કેટલા બધા સાહિત્યકારો થયા કે જેમણે અનેક ભાષાઓની અંદર, એક ભાષાની અનેક ભાષાઓ જે રહી એની અંદર વિકાસ થયો. તો આ હતું આપણા મધ્યકાલીન સાહિત્ય વિશેની માહિતી કે જેની અંદર ઘણા બધા શાસકો તેમજ કવિઓ અને લેખકોએ ભારતના સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં અગાધ ફાળો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સાહિત્ય. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. એમાં સૌ પ્રથમ છે નાલંદા.
વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી જો હું માહિતી કહું તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકરણમાંથી સૌથી વધારેમાં વધારે પૂછાતી કોઈ માહિતી હોય તો આ પ્રાચીન વિદ્યાપીઠો, એમાં આપણી નાલંદા, તક્ષશિલા અને વારાણસી અને વલ્લભી આ વિદ્યાપીઠો વિશે ખૂબ જ વધારે પડતું પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ હતી નાલંદા. સ્થળ પટણા જિલ્લાના બળગામ નામનું ગામ. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં આ નાલંદાનું મહત્વ ઘણું છે, કેમ કે મહાવીર સ્વામી એ ચાતુર્માસ અહીંયા ગાળ્યા હોવાથી આ જૈન તીર્થ પર છે. તેમજ 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર પણ બંધાવેલ કે જે જૈન અને બૌદ્ધ ધર્મોમાં એક ખૂબ સ્થાપત્ય પૂજવાલાયક સ્થાપત્ય ગણાય છે. અહીંયા હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું, એટલે કે ભારત નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું કે જ્યાં દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીંયા આવેલો અને એણે અહીંયા આવીને સમય ગાળેલો હતો. પરંતુ અહીંયા હવે માત્ર ખંડેરો જ જોવા મળે છે આ વિશ્વવિદ્યાલયના, પરંતુ આ ખંડેરોમાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. બહારથી ભણવામાં આવતા જે વિદ્યાર્થીઓ હતા, અહીંની ભણીને જે નીકળતા એક ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. નાલંદા શિક્ષણની દ્રષ્ટિએ ઈસવીસનની 5મી થી 11મી સદી દરમિયાન સર્વોચ્ચ સ્થાને હતું, એટલે કે આખા વિશ્વમાં એની પ્રસિદ્ધિ હતી. શ્રેષ્ઠ પુસ્તકાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ આવતા. આમાંનો એક યુએન સ્વાંગ જે હતો એ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. ખાસ યાદ રાખવું રહ્યું કે યુએન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધેલી હતી? 7મી સદીમાં. અહીંયા જો એના બાંધકામની વાત કરવામાં આવે તો 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટે 300 ખંડો હતા, એટલે કે લેક્ચર લેવા માટે 300 ઓરડાઓ હતા. રહેવા માટે ખાસ વિદ્યાર્થીઓની માટે વ્યવસ્થા હતી કે જેને મઠ કહેવાય, એની અંદર રહેતા. તેમજ વિદ્યાના નિર્વહન માટે રાજા મહારાજાઓ દાનમાં આપતા વિદ્યાપીઠને, કારણ કે આખો ખર્ચો ચલાવવાનો હોય, જમવાનું હોય, રહેવાનો ખર્ચો હોય, તો એ બધામાંથી જે ખર્ચો થતો એ ખર્ચાને પહોંચી વળવા માટે અમુક રાજાએ દાન પોતાના ગામડાઓ કરેલા હતા. તેમજ અહીંયા વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. ઈસવીસન 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. એટલે કે સમગ્ર વિશ્વમાં વિદ્યાનું કોઈ કેન્દ્ર હોય તો એ છે નાલંદા વિદ્યાપીઠ. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે તક્ષશિલા. હાલ આ વિદ્યાપીઠ પાકિસ્તાન વિસ્તારની અંદર આવેલી છે. રાવલપિંડીથી પશ્ચિમે જતા પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી જોવા મળે છે. તે ગાંધાર પ્રદેશની રાજધાનીનું એક શહેર હતું કે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. અહીંયા 64 પ્રકારના કોર્સ ચાલતા. અત્યારના સમયમાં કહીએ તો કોર્સ અને ત્યારના સમયમાં કહીએ તો વિદ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના એક શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠ શીખ્યા હતા. તેમજ આ તક્ષશિલાનું નામ રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી પાડવામાં આવ્યું હોવાનું મનાય છે. એક લોકવાયકા છે. 7મી સૈકામાં આ સૌથી મહત્વનું વિદ્યા કેન્દ્ર માનવામાં આવતું. વિદ્યાર્થીને જે રસ હોય એ જ વિષય અહીંયા ભણાવવામાં આવતો. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીઓને ભણાવી શકે, પરંતુ છતાંય દરેક શિક્ષક પાસે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ હોતા. આજુબાજુના વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ માટે આવતા હતા. વારાણસીના રાજકુમારો અહીંયા શિક્ષણ લેવા માટે આવતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની, અષ્ટાધ્યાયી જેમનો મહત્વનો ગ્રંથ છે, એમણે પણ અહીંયા શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તેમજ કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામનો વિખ્યાત ગ્રંથ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો કે જેમણે આટલા સુંદર અને મહત્વના ગ્રંથો રચેલા હતા, એમણે અહીંયા શિક્ષણ લીધેલું છે. તો અહીંયાના શિક્ષકોની તો વાત જ શું પૂછવી. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. અહીંયા વિદ્યાર્થીઓને વિદ્યા ઉપરાંત શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, હાથીને કેવી રીતના સવારી કરવી, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મહાન શાસકો અને અમુક ગ્રંથના રચયિતા, ચાણક્ય નીતિ જેને કહેવાય, ચાણક્ય નીતિના પ્રણેતા એવા ચાણક્યએ પણ અહીંયા શિક્ષણ લીધેલું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધેલી હતી. ચીનનો મુસાફર ફાહિયાન.
ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વારાણસી, કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે પણ વિકસેલું હતું. રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસના આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. કાશી કે જે ભારતની શિક્ષણની ગંગોત્રી ગણાય તે આવેલી છે. ભગવાન બુદ્ધે પોતાના પ્રચાર પ્રસાર માટે વારાણસી ઉપર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું અને ત્યાં જઈને જ્ઞાન લેવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના જે વલ્લભાચાર્ય કયો એમણે પોતાની પ્રતિષ્ઠા અહીંયા જ કેળવી હતી, કાશીમાં. ચૈતન્ય મહાપ્રભુ પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યાં તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજ્યના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો આ હતી કાશીની માહિતી. હવે આવે છે વલભી. ગુજરાત માટેનું એક શિક્ષણ કેન્દ્ર, અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર જેને કહી શકાય. વલભી એ ખૂબ જ પ્રખ્યાત 7મા શતકની વિદ્યાપીઠ. અત્યંત આ વિદ્યાપીઠને પ્રસિદ્ધ બનાવવામાં મૈત્રક વંશના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. જ્યારે બૌદ્ધ ધર્મનું હિનયાન પંથનું આ કેન્દ્ર હતું. ત્યારે આ પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો એટલે કે ત્યારના સમયના પ્રિન્સિપાલ હતા. ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ જે રહ્યા અહીંયા અભ્યાસ માટે આવતા હતા. ચીન પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર એવી વિદ્યાપીઠ આવેલી હતી કે જે પ્રસિદ્ધ વિદ્યાપીઠ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તો તમે ગુજરાતનું શિક્ષણનું સ્તર તો વિચારો કે પ્રાચીન સમયમાં કેવડું હતું. વલ્લભી શિક્ષણ કેન્દ્ર ઉપરાંત રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં સંસ્થાને મદદ કરતા. એટલે કે મૈત્રક રાજવીઓ જે રહ્યા એ વિદ્યાના પોષક હતા. પોતે બૌદ્ધ ન હતા, પણ બૌદ્ધ ધર્મની જે આ વિદ્યાપીઠ હતી એમણે મદદ કરતા હતા. જ્યારે ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા ત્યારે વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવાના આવતા. વિદ્વાનો રાજભાષામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. એટલે કે આ વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થી ભણીને જાય એ બીજા કોઈ પ્રસિદ્ધ રાજાના દરબારમાં સ્થાન પામતો. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તો આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી, પરંતુ દરેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આ વિદ્યાપીઠની અંદર આપવામાં આવતા દાન, જે રાજાઓ દ્વારા દાન આપવામાં આવતું, એના ઉપરથી જ આપણે એક અંદાજો લગાવી શકીએ કે ત્યારના રાજાઓ કેટલા વિદ્યા પોષક હતા. કેટલું વિદ્યાની અંદર એમને રસ હતો કે પોતાના રાજ્યના વિદ્યાર્થીઓ જે રહ્યા અને બીજા રાજ્યના વિદ્યાર્થીઓ રહ્યા શિક્ષણ લે અને વિદ્યાના ક્ષેત્રમાં આગળ વધે. આ ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ સમયની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. જેમ કે અત્યારે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ ગણાય છે, એવી રીતે આપણી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ, નાલંદા, કાશી, વલભી અને તક્ષશિલા એ સમયની હતી. એ લોકો તો અત્યારે થયા આ સદીઓમાં, આપણે તો પહેલેથી છીએ, પરંતુ આપણે એને ઓળખવાની જરૂર છે. આપણી અંદર પણ એટલું જ પોટેન્શિયલ પડેલું છે કે જેના આધારે આપણે વિશ્વની દરેક વિદ્યા શીખી શકીએ, પરંતુ એને જરૂર છે યોગ્ય વિદ્યા શાખા પસંદ કરવાની અને એને આધારે અભ્યાસ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 4 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા પ્રકરણ શરૂ કરીશું. આભાર.